કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે નલિયામાં આંદોલન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકો વિદ્યાર્થીઓએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। અહીંયા ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે તે બાબતે આજે વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા। નલિયામાં ચક્કાજામનો પણ પ્રયત્ન થયો। કચ્છ જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ મામલે વિરોધ થઈ રહ્યો છે। અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ છે। સરકારે ખાસ ભરતીની જાહેરાત કરી, જો કે છતાં પણ હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી। અહીંયા કચ્છમાં 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। કચ્છ જિલ્લામાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવાની માંગ બુલંદ થઈ છે। છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણના મુદ્દે આંદોલન કરી રહ્યા છીએ। આજે અબડાસાના નલિયામાં રોડ બંધ કરી અને વિરોધ જતાવીએ છીએ સરકાર સામે। કચ્છ આખામાં 4700 શિક્ષકોની ઘટ છે, અબડાસામાં 600 શિક્ષકોની ઘટ છે। અબડાસામાં એવી ઘણી સ્કૂલો છે તૂટેલી ફૂટેલી છે, એમને તાત્કાલિક ધોરણે હું તો માંગ કરું છું સરકાર પાસે કે કચ્છમાં 4700 શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો અને એ પણ 1 મહિનાની અંદર। બીજી અમારી માંગ એ છે, તૂટેલી ફૂટેલી જે શાળાઓ છે એમને તોડી અને 1 મહિનાની અંદર એમનું પણ નવું બાંધકામ શરૂ થાય એવી વ્યવસ્થા સરકાર કરે। ત્રીજી અમારી માંગ એ છે કે કચ્છના 50% સ્થાનિક શિક્ષકોની ભરતી થાય। અમારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે ચોમાસામાં અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી અને જ્યારે પણ એવું ચોમાસામાં હોય ત્યારે બધા જ રૂમોમાં પાણી ભરાઈ જાય। એક જ રૂમ છે, તેમાં બધા છોકરાઓ બેસે છે। ત્યાં કેવું બેસવા લાયક પણ થોડી જગ્યા હોય છે, એટલે ઉપરથી પાણી છે ટપકે છે અને ચોમાસામાં અમારે ગામમાં પણ ગારો થઈ જાય છે। છોકરાઓને કેટલી તકલીફો આવે છે, શાળાએ જતા કેટલી બધી તકલીફો છે। અમારી શાળામાં પાણી પણ નથી આવતું।